આજે ખરેડા ગામને આંગણે આવો રૂડો અવસર છે કે જ્યાં ડાભી પરિવાર દ્વારા મા ભગવતી ધાવડી માના સાનિધ્યમાં તેમજ મચ્છુમાના સાનિધ્યની અંદર આ 3 દિવસનું જે જાજરમાન આયોજન છે ત્યારે કેટલાક આગેવાનો મહેમાનો તેમજ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ રહી છે ત્યારે હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે કે રાજકીય આગેવાન એવા મોહનભાઈ કુંડરિયા સાહેબ સાથે આપણે વાત કરીએ। નમસ્કાર સાહેબ। નમસ્કાર। ખાસ કરીને આજે ખરાડા મુકામે અમદાવાદ વસતા ખરાડાવાના મૂળવાસીઓ ડાભી પરિવાર અને ગોપાલભાઈ પરિવાર દ્વારા આજે ખરાડા મુકામે માં ભગવતી ધાવડી માને મચ્છુમાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ અને રૂડો અવસરનું જ્યારે આયોજન કરવામાં આવ્યું ત્યારે ખરાડાથી વર્ષો પહેલા એમના વડવાઓ અમદાવાદમાં વસેલા અને આજ પણ ખરાડાને પોતાની જન્મભૂમિ કર્મભૂમિ માનીને અહીંયા માં ભગવતીની આરાધના કરવા માટે જે પરિવારો આવ્યા છે એને હું લાખ લાખ અભિનંદન આપું છું ને રૂડો અવસર જ્યારે થતો હોય ત્યારે ગામ લોકો પણ એમાં સાથ અને સહકાર આપે એક સ્વાભાવિક છે। તો ડાભી પરિવાર અને આગેવાન અમારા ભારતીય જનતા પાર્ટીના અમદાવાદના બક્ષીપંચના ઉપપ્રમુખ એવા ભાઈ શ્રી ગોપાલભાઈ જ્યારે મને આમંત્રણ દેવાય ત્યારે મને સ્વાભાવિક છે ખરડા સાથે મારો વર્ષો જૂનો નાતો અને જ્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન હોય અને વર્ષોથી અમદાવાદ વસતા જ્યારે એના પોતાના ગામની અંદર આવું કાર્ય કરતા હોય ત્યારે આવવાની મારી ફરજનો ભાગ હતો એના ભાગે હું આજે આવ્યો છું અને આ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું। થેન્ક યુ। ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો।